દેશમાં આગામી સીમાંકન અને નારી શક્તિ વંદન અધિનિયમ 2023ના અમલીકરણથી ગુજરાતના રાજકીય નકશામાં મોટા ફેરફાર થઈ શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં લોકસભાની બેઠકો 26થી વધીને 39 કે પછી 40 અને વિધાનસભાની બેઠકો 182થી વધીને 273 થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરોની બેઠકોમાં વધારો થઈ જશે, જ્યારે વધુ મતદારો ધરાવતી 10 બેઠકોનું વિભાજન થઈ શકે છે। આજે પ્રમાણે માહિતી સામે આવી છે। આ સંભવિત સીમાંકનને લઈને રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટર કચેરીઓમાં વહીવટી તૈયારીઓ પણ હવે શરૂ થઈ ગઈ છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, જે પ્રમાણે હવે સીમાંકનની વાત થઈ રહી છે, શું રાજકીય ગતિવિધિ બદલાશે? શું નકશો બદલાઈ શકે છે? શું લાગે છે આપને, કેવા પ્રકારનો માહોલ જોવા મળશે આ સમગ્ર પ્રક્રિયા થઈ ગયા પછી? મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે નવું સીમાંકન અને ખાસ કરીને નારી શક્તિ વંદના અધિનિયમ 2023 જે લાગુ થવા જઈ રહ્યો છે, તે અંતર્ગત જે સીમાંકન છે તેમાં ફેરફાર થશે। એટલે કે જે બેઠકો છે, રાજકીય નકશો જે છે તે આ નવા સીમાંકનના કારણે, નવા અધિનિયમના કારણે ચોક્કસપણે બદલાશે। કેમ કે દેશભરમાં જે આ પ્રક્રિયા થઈ રહી છે લાગુ થવાની, તે અંતર્ગત ગુજરાત પણ તેમાંથી બાકાત નહીં રહે અને તે મુજબ ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા બંનેની હાલની જે વર્તમાન બેઠકો છે તેમાં વધારો થશે। લોકસભાની 26 બેઠકો ગુજરાત પાસે છે અને વિધાનસભાની 182 જેટલી બેઠકો છે। લોકસભાની જે 26 બેઠકો છે તે વધીને 40 અને વિધાનસભાની 182 બેઠકો જે છે તે વધીને 250 ઉપર બેઠકોનો જે આંકડો છે તે જઈ શકે છે। કેમ કે જે પ્રકારે નવું સીમાંકન લાગુ કરવામાં આવશે તો ચોક્કસપણે જે મતદારો છે તેનું અને ખાસ કરીને જે વિસ્તારો છે તેનું વિભાજન થશે અને તેના પરિણામે, નવા સીમાંકનના પરિણામે મતદારોનું વિભાજન થવાથી, વિસ્તારોનું વિભાજન થવાથી જે બેઠકો છે તેનો પણ વિસ્તાર વધશે, તેની પણ સંખ્યા વધશે અને આ પ્રકારે સમગ્ર રાજકીય નકશો જે છે ગુજરાતનો અને દેશભરનો તે બદલાઈ શકે છે। અને મહત્વનું છે કે આ જે અધિનિયમ છે તે લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર મક્કમ છે અને તે અંતર્ગત જે નવું સીમાંકન આગળ ઉપર હાથ ધરવામાં આવશે તેના પગલે જે બેઠકો છે તેમાં ફેરફાર થશે, જેના પગલે પાર્ટી પણ વિશાળ બનશે અને સાથે સાથે જેટલા ઉમેદવારોની પણ જરૂરિયાત ઊભી થશે। આ તમામ રીતે જોવા જઈએ તો બેઠકોનો વધારો જે છે તે થશે અને મહત્વનું છે કે વધુ મતદારો ધરાવતી જે બેઠકો છે તે 10 લાખ જેટલા જે વધુ 10 જેટલી જે બેઠકો છે મહત્વની, તેમાં વિભાજન થઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા જે મોટા મહાનગરો છે તેમાં બેઠકોનું વિભાજન છે તે ચોક્કસપણે થશે અને આ પ્રકારે જે વિધાનસભા બેઠકો છે જે તે શહેરોની, મહાનગરોની, તેમાં પણ આગામી દિવસોમાં વધારો થઈ શકે છે। આ પ્રકારે સરકાર જે અધિનિયમ લાગુ કરવા માટે મક્કમ બની છે તે અંતર્ગત જે આ નવું સીમાંકન છે તે લાગુ થશે અને તેમાં બેઠકોનો વધારો ચોક્કસપણે થઈ શકે છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।